ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો આજે છે અમારી એનિવર્સરી. ડેવીને આજે રજા રાખી છે તો આખો દિવસ આપણી યારે ટાઈમ સ્પેન્ડ કરશે. અશ્વિન ને ડેવીન અત્યારે સૂતા છે. ફ્રી થઈ અને નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ. ફ્લેટમાં આજે મનસ્વીને ગવણી કરી છે તો એને ત્યાં જમાડવા માટે પણ લઈ જવાની છે. તો ચલો, મનસ્વી ઉઠી છે હવે, તો એને રેડી કરી દઈએ અને પછી આપણે એને લઈ જઈએ બહાર. તો મનસ્વી રેડી થઈ ગઈ છે. મનસ્વી, મામ ખાવા જાવું છે ને? હા, જાવું ને. મામ કેમાં ખાવું? શું છે ત્યાં? શું? કઈ નથી. જો કઈ છે? હે મનસ્વી જો સરસ રેડી થઈ ગઈ છે અને આજે ગૌણી થઈ તો જમવા જવાનું છે. તો ભાઈગી છે. જો ભાઈગી ઉતાવળી. ઉતાવળી છકલી. જાવું ને? ચલો આપણે મામ ખાવા જઈએ. ચલો. શું? કોને શોધે? હે? ક્યાં? તાર ટોયસ ક્યાં? મમ્મા હોલમાં મૂકી આવી. અહીંયા નથી. જા, હોલમાં છે, હોલમાં. મમ્મા ત્યાં મૂકી આવી ને હમણાં. જાઓ, લેતા આવો. હા, ત્યાંય કોઈ નથી. તારા ટોયસ છે હોલમાં. તો ગાઈઝ, આપણે આપવાની છે આજે ફોરમને સરપ્રાઈઝ. ફોરમ અને મનસ્વી બંને ગયા છે આજે અમારા ફ્લેટની અંદર ગોયણી કરી છે મનસ્વીને, તો ત્યાં જમવા માટે. અને આપણે બહુ મોટી સરપ્રાઈઝ તો કંઈ પ્લાન કરી શક્યા નહોતા આજે, તો અત્યારે ટાઈમ મળ્યો તો મને એવું થયું કે ચલને આજે નાની એવી સરપ્રાઈઝ કંઈક એના માટે મસ્ત લેતો આવું. તો આજે હું કેક લઈ આવ્યો છું મસ્ત. અને હવે આપણે ફોરુની મનસ્વીની વેઇટ કરીએ. આજે છે અમારી એનિવર્સરી, તો આજે એનિવર્સરીના દિવસે આજે હું ઘરે હતો તો એ મસ્ત કેક કટિંગ કરશું. અને આપણી જોડે પેલા ફટાકડા બી પડેલા છે, તો એ આવે એટલે મસ્ત તમને સરપ્રાઈઝ આપશું. અને તમે જોડાયેલા રહેજો. એ જે આવશે એવું આપણે તમને બતાવશું, એમના રિએક્શન શું છે. અને આપણે મસ્ત એમની જોડે સેલિબ્રેશન કરશું આજનો દિવસ. એટલે ખુશીથી થોડા મસ્ત નાના નાના મૂવમેન્ટ જાય. અને આવા જ નાના નાના મૂવમેન્ટથી આપણી લાઈફ બી ખુશ રહે. તો તમે બધા બી એન્જોય કરજો. અને હવે તમે જોતા રહેજો, સ્ટે ટ્યુન, આગળ શું થાય. તો ગાઈસ, ફોરુને આવી ગયા છે. ચલો જોઈએ. આવી જા, ખુલ્લું જ છે. હેપી એનિવર્સરી. થેન્ક યુ. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. મસ્ત હો, ફટાકડા જોરદાર. બાકી હે ને? સરપ્રાઈઝ. તો પછી તો ચલો, તારા માટે મસ્તની છે ને હું કેક બી લઈ આવ્યો છું. તો આપણે કેક કટિંગ કરવાનું છે અને મસ્ત, અને પછી એન્જોય કરીએ. અમારી એનિવર્સરી સેલિબ્રેટ કરીએ. ડેવીને બહુ મસ્ત આપણે સરપ્રાઈઝ આપ્યું છે. ખુશ થઈ ગયા. ડેડીને બતાવતો તો શું લઈ. તો શું લઈ આવી બાબુ? મનસ્વી ગોળણી થઈ હતી ને, તો ત્યાં જો સ્ટીલ નો બાઉલ આપ્યું છે. વાહ, મનસ્વીની ત્યાં ગિફ્ટ મસ્ત આવી ગઈ મસ્ત છે મામ ગાઈસ. ખાધું. પછી દેતા હતા ને, ઓલો ખુશ દેતો હતો ને, તો લેતી જ નહોતી. મેં એમ કીધું ને, મમ્મા કે છે લઈ લે, તોય ના લીધું. પછી મારે લેવું પડ્યું. ક્યાંય જાય ને તો કઈ વસ્તુ ના લે. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 2 અને હવે મનસ્વીબેન સૂતા છે. તો અત્યાર સુધી તો મનસ્વીબેન જાગતા હતા એટલે આપણે કેક કટિંગ ના કરી શક્યા, કારણ કે એ આપણે કરવા ના દે કંઈ કેક કટિંગ, પોતાને ખાવી હોય એટલા માટે. તો અત્યારે સૂઈ ગઈ છે મનસ્વી, એટલે હવે આપણે કેક કટિંગ કરશું. તો જો આ બાજુ ફોરું કેક લઈને અહીંયા આવી ગઈ છે મસ્તની. તો કેવી લાગી તને? તમે લેવા છો, બહુ સરસ. હા, લાવ્યો ભલે ને હું, પણ આપણા બેની એનિવર્સરી છે તો એ બધું એક જ કહેવાય ને. હું બહુ લાવ, તું મસ્ત લાવ. કેક છે ને એમાં પણ મારી ફેવરિટ. હા, તો જો ફોરુની ફેવરિટ છે તો મસ્ત આપણે કેકનું કટિંગ કરી લઈએ અને કેક અત્યારે ખાઈ લઈએ. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ સો મચ. તો ગાઈસ, જો મસ્તની ફોરુને ભાવે એવી જ કેક છે અને આપણે કેક લીધી છે. કેવી લલચાય છે કેક ખાવામાં. હેરાન કરે જોતા. તો તમે પણ આવા નાના નાના મસ્ત એન્જોય કરતા રહો મુમેન્ટ, મજા આવશે બહુ જ. અને બ્લેક ફોરેસ્ટ કેક છે તો ખાતા રહો. ફેવરિટ જ છે. ને આપણે કેટલા 4 વર્ષ પૂરા કર્યા છે, 5મા વર્ષમાં એન્ટર થયા છીએ અમે. અને હું પણ ડેવિનને સરપ્રાઈઝ આપવાની છું. તો આપણે એ પછી શું લેવાના છીએ એમના માટે તમને બતાવશું. જોડાયેલા રહેજો.
તો ગાય સરપ્રાઈઝ આપવાની છે એવું તો મને કીધું છે, પણ શું છે એ ખબર નથી. એટલે તમે જોડાયેલા રહેજો, તમને આજે એ પણ બતાવશું કે ફોરમ મને શું સરપ્રાઈઝ આપવાની છે. એક ગિફ્ટ લેવાની છે, મને એટલું કીધું કે તમારા માટે ગિફ્ટ છે, પણ હવે શું છે એ ખબર નહીં, જોઈએ પછી શું ગિફ્ટ કહેશું છે. તમને શું લેવાનું છે. ડન છે. તો મારો રાજા દીકરો ઉઠી ગયો છે, રોતો તો ઘોડિયામાં. હું તો હોલમાં બેઠી હતી તો અવાજ આવ્યો તો એ કરતો ઘોડિયામાં બેઠી બેઠી રોવે હો, ગોતતો તો કદી કા મારો દીકરો ઘડીક ના જાવ ને એટલે ઘોડિયામાં બેહી જાય. જો હા ડબ્બી દેખાણી ને એટલે સીધી ઉઠીને કર્યું. કાંઈ નથી એમાં શું હોય, કઈ નથી. મુખવાસ હતો ને તો મમ્મા ને ડેડા ખાતા હતા. આપી દો, ડેડીને આપી દો. ક્યાં ડેડી? આપી દો ડેડીને. શું છે એમાં? મામ છે. આમ કર્યું એમ કે બે કઈક ખાઈ લીધું કે હું તન મૂકીને થોડું કઈ ખવાય. લાવો મૂકી આવું, લાવો આપો. દેખાય છે એની અંદર. શું ખાવું છે મામ? ખાવું ને હવે કે જ્યુસ પીવું છે? બેન તમારે શું પીવું છે? હે હે જ્યુસ પીવું, જ્યુસ. તો ચલો ફટાફટ બે દો ગુલાબ વાળું દૂધ શેક. કાનું નહીં પીવું છે? કાના કા પીવું ને દીકા? હા આ તો બહુ મોટો જ કરો. કાનો અને ડેવિન માટે આવી ગયું છે મિલ્ક શેક, અને મારા માટે પણ મિલ્ક શેક, પણ રોઝ વાળું મિલ્ક શેક. રોઝ વાળું. કાનો કેવું છે? મસ્ત મસ્ત. મૂછું થઈ ગઈ જો. ગરમીનું ઠંડુ ઠંડુ. કાનું માટે નોર્મલ છે, અમારા બે માટે ઠંડુ છે. કાનુને એમ કોઈ ઠંડુ આપવાનું બી નથી. મજા આવે ને કેવું થાય છે. આપણે થઈ ગયા છે ફ્રી, અને હવે મનસ્વીબેન ઉઠી ગયા છીએ, તો આપણે લેવા જવાની છે આપણા માટે જે સરપ્રાઈઝ ગિફ્ટ પ્લાન કરેલો છે ફોરુએ, તો એ લેવા જવાની છે. જો ફોરુ બી આવી ગઈ છે. ફોરુ થઈ ગઈ રેડી? હો કમ્પ્લીટ. જો સરસ તૈયાર થઈ ગયા છે. તો મસ્ત તૈયાર થયા છીએ. આપણે એનિવર્સરી છે બીજી વાર કપડા બદલાવેલા છે. તો હવે ફોરુ આપને લઈ જાય છે મસ્ત સરપ્રાઈઝ વાળી ગિફ્ટ લેવા માટે, કારણ કે એણે મને કીધું છે કે તમારે જે વસ્તુની જરૂર છે ને એ વસ્તુ લેવા જવાની છે. હું તમને રસ્તો બતાવીશ, તમારે ત્યાં જવા દેવાની છે. ત્યાં સુધી નહીં કહું, ત્યાં જઈને ખબર પડશે કે શું લેવા આવ્યા, ને એને ઉપયોગ આવે એવી જ આપણે વસ્તુ લેવાની છે. એ વસ્તુ છે એની પાસે, પણ આપણે બીજી લઈ દેવી છે. બીજું હાલતું ફાલતું લેવું એના કરતા એને કંઈક ઉપયોગ બી આવે, ડેઈલી જોવે તો આપણી યાદ બી એની જોડે રહે એવી જ વસ્તુ લઈ દેવી છે. સરસ. તો એણે જે પ્લાન કરેલો છે આપણે એના માટે જઈએ છીએ લેવા માટે, તો તમે જોડાયેલા રહેજો, તમને બતાવશું કે શું લેવાનું છે. તો ગાઈસ અમે આવી ગયા છીએ ટાઇટન વર્લ્ડમાં ડેવિન માટે વોચ લેવા. તો ચલો વોચ લઈ આવીએ, પછી કઈ લઈએ છીએ તમને લોકોને પણ બતાવશું. તો જો હું અને મનસ્વી બંને બહુ જ એક્સાઇટેડ છીએ, અને ફોરુ અહીંયા ઊભી છે તો મારા માટે વોચ લેવાની છે. કેવી સિલેક્ટ કરે ડેવિન, જોઈએ. તો ગાઈસ આપણે ડેવિન માટે વોચ લઈને આવી ગયા છીએ. એનું અનબોક્સિંગ તમને જમીન આવીને પછી બતાવશું કે કેવી એના માટે વોચ લીધી છે. અને અત્યારે અમે લોકો બહાર જમવા જઈએ છીએ. આ સાઈડ જો મનસ્વીએ ખાઈ લીધું છે અને અહીંયા ઘરે ખવડાવી દીધું છે, અને પછી અમે લોકો જવાના છીએ અત્યારે બહાર. આપણી એનિવર્સરી છે તો તમે પાર્ટી આપો છો સરસ મજાની, તો બહાર જમવા આવ્યા છીએ આપણે. હવે મેનુ નક્કી નથી થયું કે આજે શું મંગાવવું. આપણે અત્યારે જો મસાલા પાપડ મંગાવ્યો છે, પછી ડિસાઈડ કરશું કે શું મંગાવવું છે. આ બાજુ જો મનસ્વી કેવી મસ્ત રમે છે, ડીશમાં એને ઢગલો કર્યો છે નિમકનો, બગાડે ટીસ્યુ નો ઘા કરે છે બધાય ટીસ્યુ એને વીખીને જો કાઢી નાખ્યા, ને બધાયથી સાફ કરીને બગાડે છે બધું. તો મનસ્વીને તો આપણે સરસ ઘરે જ જમાડી લીધી, એટલે પછી અહીંયા વાંધો ના આવે, કારણ કે શરદી જેવું છે એટલે બહારનું કંઈ આપવું નહોતું આપણે. તો ચલો સરસ જમી લઈએ ને પછી મળીએ. તો ગાઈસ તમને લોકોને એક મસ્તની વસ્તુ બતાવું છું, તો જોજો. યસ
ડેવિન આટલા બધા ખુશ કેમ છો? આપણે જો મારી જે આઈડી છે ઇન્સ્ટાગ્રામની આજે ડબલ સરપ્રાઈઝ મળેલું છે. એક તો તે આપેલું છે વોચનું એ, અને બીજી આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે ગુજ્જુ ડેવી નઘેરા. એમની અંદર આજે જ 1000 ફોલોવર થઈ ગયા છે આપણા એકાઉન્ટની અંદર. તો મસ્ત મજાનું એ બી એક ખુશી છે. અને આજે આપણી એનિવર્સરી બી છે. તો એનિવર્સરીની ખુશી અને જોડે જોડે 1000 ફોલોવર કમ્પ્લીટ થયાની બી ખુશી છે. એટલા માટે આજે તો મોજ પડી ગઈ છે મનસ્વી. छोटा सा सेलिब्रेशन किया छोटा सा सेलिब्रेशन किया 1000 ફોલોવર્સ એને કમ્પ્લીટ કરી લીધા છે. અને હજુ બી ઘણું બધું આગળ વધવાનું છે. તો જે બી બાકી હોય એ લોકો આપણે ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામની અંદર. ગુજ્જુ.ડેવી નઘેરા આપણું આઈડી છે. કોમેડી રીલ અમારા બંનેની એની અંદર આવતી રહેશે, તો ફોલો કરવાનું ના ભૂલતા. મનસ્વી ખુશ ખુશ થઈ અને ગઈ. હવે તમે જોડાયેલા જ રહેજો. તમને અનબોક્સિંગ બી બતાવી દઈએ વોચનું. વોચ લઈ લે, આપણે બતાવી દઈએ. તો જો ફોરમે આજે મને મસ્ત મજાની વોચ આપી છે ગિફ્ટની અંદર. આજે આપણે છે એનિવર્સરી અમારા બંનેની. તો ફોરમની ઈચ્છા હતી કે આજે હું તમને મસ્ત ગિફ્ટ આપીશ, તો એમને મારા માટે મસ્ત ગિફ્ટ લઈને આપી છે. મને મારી ફેવરિટ છે વોચ લઈને આપી છે. જો કેવી મસ્તની વોચ છે, આપણને બહુ જ ગમી છે. અને જોઈ લો કેવી લાગે છે એ બી કહેજો. આપણે તમને પહેરીને બી બતાવી દઈએ છીએ. જો કેવી લાગે છે? બહુ જ મસ્ત લાગે છે. મસ્ત લાગે છે ને? હા. તો ફોરમની આ ગિફ્ટ બી મને ગમી. અને આજે મને ભગવાને બી એક મસ્ત ગિફ્ટ આપી છે કે મારા 1000 ફોલોવર પૂરા થઈ ગયા છે ઇન્સ્ટાની અંદર. તો બંને ગિફ્ટ ભેગી થઈ છે, મોજ આવી ગઈ છે. મનસ્વી બેન બી અહીંયા સેલિબ્રેશન કરે છે. જો એ બી ખુશ થઈ ગઈ છે, એને આવું બધું બહુ ગમે એટલે તો ચલો હવે આજે થાકી ગયા છીએ આપણે, કારણ કે અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 11. તો સુઈ જઈએ અને પછી મળશું આપણે કાલે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.